લક્ષ્મીનારાયણ સનાતન સમાજ વાલકા મોટાના આપણા પ્રથમ નાગરિક એવા ખીમજી દાદા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું શ્રી ઓમકારેશ્વર મહાદેવ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને યુવા મહોત્સવ રમશે વાલકા જીતશે વાલકા 2023 માં દાદા આજે આપણો આ ત્રીજો દિવસ ચાલી રહ્યો છે યુવા મહોત્સવનો, તો એમાં તમારા બે શબ્દમાં તમારા મંતવ્ય જણાવો કે તમને કેવું લાગી રહ્યું છે? યુવા મહોત્સવનો જે રમત ગમત ચાલી રહી બહુ જ એકદમ સરસ ચાલી રહી. મેં હું ધાર્યું નહોતું કે આવું યુવા મહોત્સવ આવું પ્રમોશન કરશે અને આટલું બધું રમતું લઈ આવશે. અને મને તો એવી બીક હતી કે આ મહોત્સવ યુવા મંડળનો ઝોનમાં તૈયાર થતા હતા અને ઝોનમાંથી અમુક વિભાગમાં થોડોક ચણપણ થતી હતી, પાના કકરાટા ઘર્ષણ થતું હતું. મને તો બીક હતી કે આપણો આ કાર્યક્રમ પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ યુવાનોને લીધે બગડે નહીં તો સારું. પણ આ યુવા મહોત્સવ નો આ કાર્યક્રમ નિહાળીને મને ખૂબ ખૂબ આનંદ થયો છે, કારણ કે ક્યાંય પણ ચલતી જણાતી નથી અને એકબીજાને જેમ દૂધ સાકરમાં ભળી જાય એ રીતે ભળી જઈને કાર્ય કરી રહ્યા, એટલે સમાજને અને ખુદ મને પણ બહુ જ આનંદ થઈ રહ્યો. સરસ. આમ તો આપણું વાલકા મોટા હંમેશા નવીનતા લાવતું જ હોય આપણા સમાજમાં અને આપણા નાના નાના યુવાઓ માટે. તો આગળ ભવિષ્યમાં આવો કાર્યક્રમ કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય. મારા મનની ઈચ્છા એવી છે કે આ કાર્યક્રમ આપણો 2023 ઓમકારેશ્વર મહાદેવનો થઈ રહ્યો છે. હવે લક્ષ્મીનારાયણ ભગવાનનો 50 વર્ષ જે આપણે 85 ભગવાનને બેસાડ્યા એને 50 વર્ષ હજુ 13 વર્ષ બાકી છે. તો મને એવું મારી ઈચ્છા એવી મનની ઈચ્છા છે કે આ 5-6 વર્ષ પછી ખાલી આ જે હમણાં યુવા મહોત્સવ જે હમણાં ચાલી રહ્યો એ મહોત્સવ 5-6 વર્ષ પછી એકવાર થાય તો એકબીજાને નજીક આવે. યુવાનો યુવતીઓ ભણેલી દીકરીઓ વહુ આવી હોય એ બધાને એકબીજાને નજીક આવી જાય તો ઓર મજા આવશે. તો મારો એવો ઈચ્છા અને અંદરની લાગણી પણ એવી છે કે 6 વર્ષ 5 કે 6 વર્ષની ગાળો રાખી અને ફરી આવો પ્રોગ્રામ ગોઠવીએ તો બહુ જ આનંદ આવશે અને ભવિષ્ય માટે આપણા વાલકા ગામ માટે પણ ઉજ્જવળ ભવિષ્ય રહેશે એવું મારી અંતરની ઈચ્છા છે. સરસ સરસ. તો મતલબ તમારી જે ઈચ્છા હતી એનામાં અમે સાકાર થયા, બરાબર. હવે ભવિષ્યમાં અગર અમે આવો કાર્યક્રમ કરી તો અમુક એવા સજેશન કે અમે સુધારા લાવી શકીએ એવું કશું કે તમને એવું લાગ્યું હોય કે આનામાં તમે આવી રીતે સુધારા લાવી શકો એવી રીતે? મને તો આમાં કઈ સુધારા જેવું દેખાતું જ નથી, પણ જયારે પણ નવા કાર્યક્રમ આપણે વિચારીએ આ મનની ઈચ્છા મેં કહી ત્યારે પણ જે ટાઈમે જે માગતું એ પ્રમાણે સુધારા કરી શકાય. પણ આમાં તો મને કોઈ જાતની શક્તિ દેખાતી નથી કે આ તમારા યુવા મંડળમાં કે આ પ્રોગ્રામમાં 36 જણા મને તો ક્યાંય પણ એને તૂટી દેખાતી નથી. અને જે ટાઈમે કદાચ આપણે વિચારીશું તો જે ટાઈમે જે માગતું હશે આપણે બધા સમાજ અને યુવા મંડળ ભેગા થઈને બધા કાર્યક્રમ કરશું તો એકદમ દીપી ઉઠશે. વાહ, સરસ. મતલબ કે જે તમે વિચાર્યું હતું એના કરતા વધારે સારું આ યુવા મહોત્સવે કર્યું. બિલકુલ બિલકુલ. મને એટલે બધો આનંદ થયો, રાતે એમ શાંતિથી ઊંઘ આવી ગઈ કે આ કાર્યક્રમ એકદમ સરસ સારી રીતે યજ્ઞ મંડપનો બરાબર થયો અને આ કાર્યક્રમ યુવા મંડળનો ચાલી રહ્યો એકદમ કોઈ પણ જાતના શોક સંકોચ કોઈને મોઢા ઉપર ઉદાસી નથી દેખાતી. હર્ષની લાગણી ફેલાઈ રહી એ જોઈને મારો હૈયો ગદગદ ખુલે છે. બહુ જ મજા આવે. થાક ઉતરી ગયો મારો અમૂલ જ. એટલે જ તો કહેવાય છે રમશે વાલકા જીતશે વાલકા. બોલો ઓમકારેશ્વર મહાદેવ જય.